નવસારી મહાનગરપાલિકા વિકાસના મોટા દાવાઓ કરે છે ત્યારે ગ્રાઉન્ડ લેવલ પર નવસારી મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે। કરોડો રૂપિયાના બજેટ છતાં નવસારીના અનેક વિસ્તારોમાં આજે પણ પીવાના પાણીની તંગી જોવા મળી રહી છે। નવસારીના લાખિયાવાડી વિસ્તારમાં પાણી ન આવતું હોવાના આરોપની સાથે શ્રમિક વર્ગની મહિલાઓએ મહાનગરપાલિકાની કચેરીએ હોબાળો કર્યો હતો। આ દરમિયાન મહિલાઓએ આરોપ લગાવતા કહ્યું કે ઢેલ તલાવડીમાં લાંબા સમયથી લો પ્રેશર અને અનિયમિત પાણીના પુરવઠાની સમસ્યા છે। નવી પાઇપલાઇન નાખવા માટે થયેલા ખોદકામ પછી પાણીનો પુરવઠો સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે। મહિલાઓએ રોષ વ્યક્ત કર્યો, કહ્યું કે પાણી સવારે માત્ર 15 થી 20 મિનિટ જ આવે છે। આ પાણી લો પ્રેશરમાં આવે છે। આ અંગે રજૂઆત કરવા પર અમને અમારા ખર્ચે લાઇન નાખવાનું કહેવામાં આવે છે તો આ અંગે વોટર વર્કર્સ વિભાગના ડેપ્યુટી એન્જિનિયર જેમણે કહ્યું કબીલપોર ઝોનના સંબંધિત સુપરવાઇઝરને તાત્કાલિક સૂચનાઓ આપી ઉકેલ લાવવાની ખાતરી આપવામાં આવી છે। પાણીની તકલીફ છે, કેટલા મહિનાથી પાણી નહીં આવે। મતલબ પરેશભાઈ ત્યાં ગઈ કેટલા આટા માર્યા, આજે આવું કાલે આવું કરે, ફોન કરે તો એમ કે હમણાં આવ્યો છે, એમ કે ફોન મૂકી દે ને પછી ઘરે આવવાનું નામ નહીં દે। મારી સાસુ ગઈ, મારા હસબન્ડ ગયો તો બી જવાબ નહીં આપે લોકોને। પંચાયતમાં ગયા હતા ને કેમ કે તમે જાતે લાઈન લખો, તમે પર પૈસા હતા અમે જાતે લાઈન લખવાના કેમ? કેટલા ઘણા વખત એટલે જ્યાં લાઈન ખોદેલી છે ત્યાંનું પાણી આવવાનું મતલબ બંધ થઈ ગયું છે। આ લોકોને જામ કપડા ધોવા, કોઈ ત્યાં પાણી ભરવા જામ તો અમે કામ ધંધા કરવા જાવ કે પછી પાણી ભરવા જાવ કે પછી કોયરાને પોખવા જાવ। નવસારી મહાનગરપાલિકા સમાવેશ વિસ્તાર વોર્ડ નંબર 6 ના કાલિયાવાડીના ઢેલ તલાવડી વિસ્તારના બહેનો અને રહીશો સાથે અમે અહીં પાણી બાબતે રજૂઆત કરવા આવ્યા હતા। છેલ્લા કેટલાક સમયથી આ જે વિસ્તાર છે તેમાં મરસકે એક ટાઈમ પાણી આવે છે, ત્યારબાદ બપોરે થોડુંક પાણી આવે છે। પાણી આવવાનો જે સમય છે તે માત્ર 15 થી 20 મિનિટનો જ છે। એમાં પણ ખૂબ જ ધીમી ગતિએ પાણી આવે છે, જેથી કરીને જે શ્રમિક વર્ગ છે, ઘરકામ કરવાવાળો વર્ગ છે તે લોકોને ખૂબ જ તકલીફ પડે છે। અહીં જયારે ચૂંટણી હતી ત્યારે અમે ત્યાં ગયા હતા, ત્યારબાદ ચૂંટણી બાદ પણ અમે ગયા ત્યારે એ લોકોની ફરિયાદ હતી કે કોઈ આવતું નથી, એટલે અમે નક્કી કર્યું હતું કે આપણે ભાઈ મહાનગરપાલિકામાં રજૂઆત કરવી જોઈએ। મહાનગરપાલિકામાં રજૂઆત કરી છે, વોટર વર્કના જે અધિકારી છે તેને કીધું છે કે ભાઈ જે પાણીની સમસ્યા છે તે બાબતે અમે નિરાકરણ લાવીશું। ત્યારે મોટો પ્રશ્ન એ સાબિત થાય છે કે કરોડો રૂપિયાનું બજેટ મહાનગરપાલિકા પ્રકાશિત તો કરે છે, પરંતુ જે જલ હિત જીવન છે તે જળ બાબતેનું જે યોગ્ય આયોજન હોવું જોઈએ તે બાબતે મહાનગરપાલિકા ઊંડી ઉતારી હોય એ ચોક્કસ કહી શકાય છે। કબીલપોર ઢેલ તલાવડી વિસ્તારની અંદર ના રહીશો પાણી પૂરતા પ્રમાણમાં નથી મળતું, એ માટેની ફરિયાદ હતી, એ માટે આવ્યા હતા। તો એ વિસ્તારના કબીલપોર ઝોનના જે અમારા સુપરવાઇઝર છે એ સુપરવાઇઝરને સૂચના આપી છે અને એ ઝોનની અંદર જે અત્યારે પાણી પુરવઠો અત્યારે મળી રહ્યો છે એની અંદર 15 થી 20 મિનિટ અથવા અડધો કલાક જેટલો પાણીનો સમયમાં ફેરફાર કરી વધુ સમય પાણી આપવા માટેનું આયોજન કર્યું છે અને એ પ્રમાણે નિયમિત પાણી મળી રહે એ વિસ્તારની અંદર એ પ્રમાણેનું મહાનગરપાલિકા આયોજન કરશે।